આ કેક જોઈને લાગે છે કે ઘરે જ બનાવી હશે, અને તે પણ 60 થી 70 રૂપિયામાં. નહીં, ઓવનની પણ જરૂર નથી, કુકરમાં જ કેક બનાવીશું. આગળ ફેસ્ટિવલ આવે છે, ન્યૂ યર અને ક્રિસમસ આવે છે, તો આ કેક જરૂરથી ટ્રાય કરજો. પરંતુ આજે આ કેક્સ આપણે બંનેને, એટલે કે મારા વ્યુઅર અને હું સાથે આપણે મોઢું મીઠું કરવાના છીએ. કેમ તે હું વિડીયોને લાસ્ટમાં કહીશ, તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો. અને હા, ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. વિડીયો થોડી ઘણી પણ ગમે તો પ્લીઝ લાઇક શેર જરૂરથી કરજો. ચલો લેટ્સ સ્ટાર્ટ. સૌ પ્રથમ પહેલું સ્ટેપ છે, આ રીતે બેકિંગ કરવા માટેના ડબ્બા અને બાઉલ મળે છે, તો તમે કોઈ પણ શેપમાં તમે લાવી શકો છો. તો તેને ઘીથી અથવા તો તેલથી ગ્રીસ કરી લઈશું. આવી રીતે હું કરું છું તે રીતે કરવાનું છે. હવે તેના ઉપર આપણે બટર પેપર લગાવીશું. જો તમારી પાસે બટર પેપર ન હોય તો તમે મેદાનો લોટ પણ તમે ભભરાવી શકો છો, તેનાથી પણ કેક નહીં ચોટે. તો આ પહેલું, સૌ પ્રથમ આ પહેલું સ્ટેપ છે. હવે બીજું સ્ટેપ લઈશું. આ કેક આપણે કુકરમાં બનાવવાના છીએ, તો એક આવી રીતે જો મોટી સાઇઝનું કુકર લેવાનું છે, જે રીતે જે અંદર ડબ્બો આવી જાય તે રીતે. તેની અંદર આવી રીતે સ્ટીલની રિંગ અથવા તો કોઠલો તમારે મૂકવાનો છે. અહીં મેં સ્ટીલની રિંગ નથી મૂકી, આપણે જે બર્નર ઉપરનું જે સ્ટેન્ડ આવે છે આજુબાજુ મૂકવાની, તે મેં પ્લેટ મૂકી છે. તો બસ આ સ્ટેપ તમારે કરી લેવાનું છે. તો હવે એકદમ લો ફ્લેમમાં આપણે કુકર ગરમ કરવા મૂકી દેવાનું છે. ત્યાં સુધી આપણે હવે એક બાઉલ લઈશું. તેમાં 1 કપ મેં ગરમ પાણી લીધું છે. આ રીતે થોડું ગરમ પાણી હોય તે લેવાનું છે. તમારે મેજરમેન્ટમાં કપ હોય, વાટકી હોય, બાઉલ હોય એક નાનું, તો એ રીતે તમારે મેજરમેન્ટ લેવાનું છે. તો 1 કપ મેં પાણી એડ કરી દીધું છે, અને તેમાં 1 ચમચી મેં કોફી પાવડર મેં એડ કર્યો છે. બસ આ બંને મિક્સર છે એ આપણે આવી રીતે મિક્સ કરી લેવાનું છે. કોફી નાખવાથી કેકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, અને દૂધ ના પણ હોય ને તો આ કોફીવાળું પાણી પણ કામ થઈ જાય છે. તો બસ આ હવે પાણી. હવે નેક્સ્ટ સ્ટેપ્સ કરીશું. હવે મોટું આવું રીતે બાઉલ લેવાનું છે, તેની અંદર 1/4 કપ ઓઇલ લેવાનું છે. જેની અંદર કોઈ ફ્લેવર કોઈ સુગંધ ન હોય તે તમારે ઓઇલ લેવાનું છે. હવે તેની અંદર આપણે 1 કપ દળેલી ખાંડ એડ કરવાની છે. દળેલી ખાંડ જનરલી આપણે ઘરમાં વાપરતા હોઈએ, તેને મિક્સર ગ્રાઇન્ડમાં ગ્રાઇન્ડ કરીને ફાઇન પાવડર બનાવી લેવાનો છે, અને તેની અંદર હવે ચાળીને પણ તમે લઈ શકો છો. તો આ બંને મિક્સર છે એ બરાબર વિસ્કરની મદદથી મિક્સ કરી લેવાનું છે. હવે આપણે જે કોફીનું પાણી બનાવ્યું હતું તે આમાં એડ કરીશું. તો જો અહીં મેં થોડું એડ કર્યું છે, કેમ કે વધારે લિક્વિડ ન થઈ જાય તે રીતે. તો 1 કપ મેં પાણી લીધું હતું, તો મેં તેની અંદર 2 ચમચી 3 ચમચી જેટલું રહે એટલું મેં રવા દીધું છે. તો અહીં આવી રીતે જો બરાબર હવે મિક્સ કરી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો સરસ મજાનો જો કોફી છે તે ફીણ છોડે છે. હવે આ રીતે જુઓ, બાઉલ ઉપર મેં ચાળણી મૂકી છે, અને હવે 1 કપ મેં મેદો લીધો છે, અને અડધો કપ મેદો લીધો છે, એટલે કે કુલ મેં 1.5 કપ મેદો લીધો છે. તો તમારે જે મેજર તમારે રાખવું હોય તે તમારે કપ અથવા તો તમે કોઈ વાટકી હોય તો રાખી શકો છો. હવે 2 ટેબલસ્પૂન કોકો પાવડર એડ કરીશું. જો કોકો પાવડર ન હોય તો તમારે કસ્ટર્ડ પાવડર, કોર્નફ્લોર, અથવા તો છોકરાઓ જે બિસ્કિટ ખાતા હોય છે ને, કોઈ પણ બ્રાઉન હોય, વ્હાઈટ હોય, તો તેને મિક્સરમાં આવી રીતે ભૂકો કરી નાખવાનો, અને ચાળણી મળી ચાળીને પણ તમે કોકો પાવડરની જગ્યાએ તમે. હવે 1 ટીસ્પૂન બેકિંગ પાવડર અને 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા બંનેને નાખવું ખૂબ જ જરૂરી હોય છે, કેમ કે જે સોડા જો વધારે નાખીએ ને તો સ્વાદમાં થોડું કડવાશ જેવું વધારે લાગતું હોય છે. પણ બસ આપણે તેને રિએક્ટ આ કરવા માટે જ તેને સોડા એડ કરવાનો છે. બાકી તો જો બેક કરવા માટે બેકિંગ પાવડર છે જ. તો આમાં આ વસ્તુનું વધારે ધ્યાન આપવાનું છે, અને મેજરમેન્ટમાં તમે વધારે ખાસ ધ્યાન આપજો. જે રીતે મેં મેજર બતાવ્યું છે તે રીતે તમે બનાવશો તો પરફેક્ટ કેક તમારે બનશે. હવે ચાળણીની મદદથી ચાળી લીધું છે, અને બરાબર વિસ્કરની મદદથી મિક્સ કરીશું. જો અહીં મેં મિક્સ કર્યું છે તો થોડું આવી રીતે વિસ્કર ઉપર ચોંટી જાય છે, એટલે વધારે ગાઢું છે.
તો અહીં દૂધ તમારે એડ કરવું હોય તો એડ કરી શકો છો, નહીં તો મેં અહીં કોફીનું પાણી બનાવ્યું છે તે પણ તમે એડ કરી શકો છો. મને એવું લાગ્યું એટલે 1 કપ મેં કોફીનું પાણી બીજું બાજુ બનાવ્યું હતું. તો હવે આવી રીતે બરાબર મિક્સ કરીશું. 2 જ ચમચી મેં કોફીનું પાણી એડ કર્યું છે. હવે જો હું મિક્સ કરીશ ને તો હું તમને બતાવું કે આ રીતે વિસ્કરથી થોડું નીચે પડે તે રીતે તમારે રાખવાનું છે. તો હવે બેટર કમ્પ્લીટ થઈ ગયું છે. કેકને સ્પોન્જી અને જાળીદાર બનાવવા માટે અહીં મેં 1 ટેબલસ્પૂન વિનેગર એડ કર્યું છે. આ વિનેગર એડ કરતાં બેટર જ સરસ મજાનું જાળીદાર સ્પોન્જી તૈયાર થશે. હવે બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે કેક માટે જે કન્ટેનર રેડી કર્યું હતું તેમાં આપણે આ જે બેટર છે તે એડ કરી દઈશું. અહીં તમને કહું કે કેક જો વધારે લિક્વિડ એટલે કે તેનું બેટર થોડું ઢીલું રાખશો તો કેક છે એ વચ્ચેથી એકદમ ઢીલી થઈ જશે અને આજુબાજુ તો એકદમ બેક થઈ જશે, પરંતુ વચ્ચે એકદમ લિક્વિડ ફોર્મ રહેશે. અને જો બેટર થોડું વધારે કાઠું રાખશો તો કેક સ્પોન્જી નહીં બને. તો હવે આ બેટર આપણે જો આવી રીતે ડબ્બાની અંદર એડ કરી દીધું છે. તો કુકર પણ હીટ થઈ ગયું છે. તો કુકરમાં આપણે આ ડબ્બો છે એ હીટ કરવા મૂકી દઈશું, એટલે કે બેક કરવા મૂકી દઈશું. હવે કુકરમાં જો હું તમને આવી રીતે બતાવું, આ રીતે જો મેં અંદર મૂક્યું છે કન્ટેનર અને આવી રીતે કુકરનું ઢાંકણું મેં વાંકી દીધું છે અને તેની ઉપરની સીટી કાઢી નાખવાની છે. 30 થી 35 મિનિટ આ રીતે રાખવાનું છે. કુકરની શરૂઆતમાં 1 જ મિનિટ માટે ફૂલ ગેસ રાખવાનો છે અને પછી એકદમ સ્લો ગેસ રાખી દેવાનો છે. હવે કેક બેક થાય ત્યાં સુધી અહીં મેં ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ લીધી છે અને જો આટલો ટુકડો મેં લીધો છે તેને આવી રીતે ચક્કાની મદદથી આપણે થોડા નાના મોટા ટુકડા કરી લઈશું. જુઓ આ રીતે નાના નાના ટુકડા કરી દીધા છે. તેને ઓગાળવાના જ છે. તો જેટલા નાના કરશો એટલું ફટાફટ ઓગળશે. હવે સાઈડમાં આપણે જે સિરપ રેડી કર્યું હતું કોફીનું તેની અંદર હું 1 નાનો કપ જેટલું સુગર નાખીશ, એટલે કે ખાંડ નાખીશ. આ સુગર સિરપ તમે પાણીમાં પણ બનાવી શકો છો, પરંતુ અહીં મારું કોફીનું પાણી વધ્યું હતું ને જેથી કરીને તેની અંદર મેં ખાંડ એડ કરી દીધી છે. તો હવે આ રીતે જો મિક્સ કરી દેવાનું છે ત્યાં સુધી ઓગળશે. હવે આપણે આગળનું સ્ટેપ કરીશું. હવે અહીં મેં તપેલીમાં ગરમ પાણી કર્યું છે. તેના ઉપર એક કાચનો બાઉલ મૂકીશું અને જે ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ છે તેને ઓગાળવાની છે. આ રીતના ડબલ સ્ટેપ કરીને તમારે ચોકલેટ ઓગાળવાની છે. જો તમારી પાસે ઓવન અથવા તો માઇક્રોવેવ હોય તો વાંધો નથી, તેને એક આવી રીતે બાઉલમાં તમે મૂકીને હીટ કરી શકો છો. તો આ રીતે તમારે જો બળી ન જવાય તે રીતે તમારે આવી રીતે લગાતાર ફેરવતા રહેવાનું છે, જેથી કરીને જે ચોકલેટ છે ઇઝીથી ઓગળી જશે. આ રીતે 3 થી 4 મિનિટ લગાતાર ફેરવતા રહેશો એટલે આ રીતે ચોકલેટ ઓગળી જશે. હવે આની અંદર 100 ગ્રામ જેટલું આપણે વ્હેપ ક્રીમ એડ કરવાની છે. વ્હેપ ક્રીમ ન હોય તો તમે ફ્રેશ ક્રીમ પણ તમે એડ કરી શકો છો. વ્હેપ ક્રીમ નાખવાથી થોડી કેક સસ્તી પડી જતી હોય છે અને બાકી અલગ અલગ ક્રીમ લાવવાની પણ જરૂર નથી પડતી. જુઓ આ રીતે લગાતાર ફેરવતા રહીશું એટલે ઘનાશ રેડી થઈ જશે. તો તમે જોઈ શકો છો સરસ મજાનું જોઈને જ ખાવાનું મન થાય. તો ઘનાશ રેડી થઈ ગયો છે. હવે આ સ્ટેજ ઉપર તમારે કેક ઉપર તમારે સ્પ્રેડ કરવું હોય તો તમે બહાર રાખી શકો છો, પરંતુ જો કેક ઉપર તમારે કોઈ ડિઝાઇન કરવી હોય, લાઇન કરવી હોય તો તેને આપણે ફ્રીઝરમાં અડધો કલાક જેટલું રવા દઈશું. તો અહીં હું આવી રીતે સીલ કરવા માટે મારી પાસે કોઈ કોથળી નથી, તો અહીં થાળી અથવા તો ડીશ આવી રીતે ઊંધી પાડીને હું ફ્રીઝરમાં જુઓ અહીં સરસ મજાની કેક રેડી થઈ ગઈ છે. 35 મિનિટ સુધી મેં કુકરમાં રવા દીધી હતી. તો સરસ મજાની બેક થઈ ગઈ છે. તેને આવી રીતે ચક્કાની મદદથી થોડી કિનારે આ રીતે સ્પ્રેડ કરી નાખવાની છે, જેથી કરીને આજુબાજુ કંઈક પણ ચોંટી ગયેલી હોય તો નીકળી જાય. અને આ રીતે મેં કેક ઊંધી પાડીને તેને જે બટર પેપર હતું તે મેં આવી રીતે કાઢી લીધું છે. તો તમને નજીકથી બતાવું, સરસ મજાની એકદમ જાળીદાર સ્પોન્જી કેક રેડી થઈ ગઈ છે. ઇઝીથી આપણે હાથમાં પણ પકડી શકીએ. તો તમે આ રીતે પણ તેને કટ કરીને ચા સાથે તમે એન્જોય કરી શકો છો. તો હવે આપણે આગળનું સ્ટેપ કરીશું. આ રીતે તમે પણ કેક કટ કરીને પણ તમે ખાઈ શકો છો. જુઓ હું તમને નજીકથી બતાવું. હવે આની ઉપર આપણે જે સુગર સિરપ રેડી કર્યું હતું તે આવી રીતે ચમચીની મદદથી આવી રીતે ઉપર સ્પ્રેડ કરવાનું છે, જેથી કરીને આખા કેકમાં જે છે એ સુગર સિરપ ફેલાઈ જાય. હવે આપણે જે ઘનાશ ફ્રીજમાં મૂક્યો હતો તે મેં બહાર કાઢી લીધો છે.
તો હવે તેના ઉપર કેકની ઉપર આપણે સ્પ્રેડ કરવાનો છે, કેમ કે આ કેક ચોકલેટ કેક બનાવવાની છે. આ રીતે મેં ચોકલેટ ચારે બાજુ સ્પ્રેડ કરી દીધી છે, કેમ કે આપણે ચોકલેટ કેક બનાવવાના છીએ, એટલે આખી કેક ઉપર મેં ચોકલેટનું લેયર કરી દીધું છે. તો બાળકોને આ ટાઈપની કેક તો વધારે ભાવે છે. જો નજીકથી તમને બતાવું. ગનાસની અંદર મેં વ્હીપ ક્રીમ નાખીને આ રીતે મેં સ્પ્રેડ કરી દીધું છે, એટલે સરસ મજાનું ફ્લફી થઈ જાય, કારણ કે તેની અંદર હવા ભરાય એટલે સાઇઝ પણ વધી જાય. તો આવી રીતે કોર્નની અંદર હું જે છે આ બેટર હું એડ કરી નાખીશ, અને તેની અંદર કોઈ પણ આપણે કોર્નની અંદર આવી રીતે શેપ આપવો હોય તો તમે આપી શકાય. જો હું આ રીતે આપું છું, અને તેની ઉપર આવી રીતે મેં લાઇન કરી દીધી છે, અને વ્હાઇટ ચોકલેટ અને બ્લેક ચોકલેટ મેં આવી રીતે નટ્સ નાખી દીધા છે. જો આવી રીતે હું કરું છું તે રીતે. તો રેડી થઈ ગઈ છે ચોકલેટ કેક. ઘરે પણ એકદમ ઇઝીથી બનાવી શકાય. કુકરમાં આપણે બનાવી છે, અને કોઈ ન કહે કે આપણે ઘરે કેક બનાવી છે. તો આ કેક હું કટ કરું છું, અને ખુશીની વાત એ છે કે યુટ્યુબ ફેમિલીના કારણે અને મારા સબસ્ક્રાઈબર અને મારા વ્યૂવરના કારણે મારું ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું છે. ફર્સ્ટ પેમેન્ટ આવે મારે 15 થી 20 દિવસ થઈ ગયા છે, પરંતુ મારે કેક સાથે જ તમારી સાથે સેલિબ્રેટ કરવું હતું. તો પહેલું બાઇટ એ તમારા માટે છે, અને બીજું બાઇટ મારા માટે છે. તો આ રીતે મારી ચેનલને, મારી વિડીયોને શેર અને સપોર્ટ કરતા રહેજો, અને હું તમારી સાથે નવી વિડીયો તમારી સાથે શેર કરવાની છું. અને થેન્ક યુ. ફરીથી તમને ધન્યવાદ કરું છું ખૂબ જ દિલથી માય યુટ્યુબ ફેમિલી, અને આ રીતે મને સપોર્ટ કરતા રહેજો. અને આજની ચોકલેટ કેક તમે જરૂરથી ટ્રાય કરજો. 100% બજાર જેવી સ્પંચી ચોકલેટ કેક જરૂરથી બનશે. તો આ વિડીયો તમને થોડી ઘણી પણ ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે એક નવી રેસીપી સાથે મળીશું. બાય, જય ભારત.